હેલો મિત્રો, આપણી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં સાંભળીશું પૂતનાષ્ટકમ। મિત્રો, આ પૂતનાષ્ટકમ બોલવાથી અથવા તો સાંભળવાથી બાળકની રક્ષા ખુદ ભગવાન નારાયણ કરે છે। બાળકની રક્ષા માટે બોલવામાં આવતો હોવાથી તેને બાળ રક્ષા સ્તોત્ર પણ કહેવાય છે, પૂતના કવચ પણ કહેવાય છે। આ બાલ રક્ષા સ્તોત્ર સાંભળવાથી બાળકને બીમારી નથી લાગતી, બાળકને કોઈ બુરી નજર પણ નથી લાગતી અને બુરી સાયામાંથી પણ બાળકનું રક્ષણ થાય છે। પૂતનાષ્ટકમ માત્ર એકવાર પણ જો આપણે સાંભળી લઈએ ને તો પણ આપણા બાળકની રક્ષા કવચ મળી જાય છે અને ઈશ્વરની અપાર કૃપા બાળક પર રહે છે। તો મિત્રો, આ પૂતનાષ્ટકમ પૂરું સાંભળીને ચેનલને લાઈક શેર જરૂર કરજો અને મારી ચેનલમાં જો તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી અવનવી ધાર્મિક જાણકારી આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે। તો ચાલો સાંભળીએ પુત્રની રક્ષા કરનાર પૂતનાષ્ટકમ બાલ રક્ષા સ્તોત્ર। અવ્યાદજોંઘ્રે મણિમાસ્તવં માન્વધોરુ યજ્ઞોસ્યુતઃ કટીતટં જઠરં હયાસ્યઃ વૃત્તે શવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખ મુરક્રમં ઈશ્વરઃ કમ ચક્રગ્રતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્ચર્યાર્તનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંખયુરુગાય ઉपर्युपेन्द्रસ તાર્ષઃ શ્રિતૌ હલધરઃ પુરુષઃ સન્મત્નાન્ત ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ શ્વેતદ્રીપપતિ શ્વેतं મનો યોગેશ્વરો વતુ પૃષ્વિગર્ભસ્તુ તે બુદ્ધિં આત્માनं ભગવાન પરઃ ક્રીડન્तं પાતુ ગોવિંદઃ શયાनं પાતુ માધવ વજ્રન્तं યાદ્વૈકુંડ આસીनं ત્વાં શ્રિયઃ પતિ ભુજાनं યજ્ઞભુક્ પાતુ સર્વગ્રહભયકર ડાકિન્યો યાતુ ધાનશ્ચ કુષ્માંડા એર્ભક્કગ્રહ ભૂતપ્રેત પિશાચાશ યક્ષરક્ષો વિનાયકઃ કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદયઃ ઉન્માદાએહ પસ્મારા દેહ પ્રાણેન્દ્રિયદ્રુહ સ્વપ્રદ્રષ્ટા મહાત્પાતા બુદ્ધ બાલગ્રહાસ્વયે સર્વનશ્યન્તુ તે વિષ્ણો નામ ગ્રહણભીરવ ઇતિ શ્રીમદ્ભાગવતે દશમસ્કંધે ગોપીકૃત બાલરક્ષા સમાપ્તા। શ્રી કૃષ્ણાય નમઃ।